નમસ્કાર દોસ્તો, આજનો વિડીયો છે તે આપણે આંખોને ઠંડક આપે એવો કંઈક છે. જી હા દોસ્તો, સામાન્ય રીતે મોટા ભાગના લોકોને ટોલ બૂથો ઉપર, ટોલ નાકા ઉપર કડવા અનુભવો થતા હશે, પરંતુ એક વિડીયો એવો વાયરલ થયો છે જેણે દેશભરના લોકો છે એને ખૂબ જોઈ રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. એક વકીલ છે અને આ વકીલને ટોલ પ્લાઝા ઉપર બબાલ થાય છે, તેને ખૂબ મારવામાં આવે છે, સાથે જ કહેવામાં આવે છે કે માફી માંગ તો તને જવા દઈએ. એ વકીલની સાથે જે કંઈ ઘટના બની હતી આ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ જે થયું છે તે ખૂબ ચોંકાવનારું હતું. એટલું જ નહીં, આ વિડીયો જોઈને લોકો છે તે ટોલ નાકા, ટોલ બૂથના જે કર્મચારીઓ હતા તેના ઉપર ફિટકાર પણ વરસાવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે એ પણ જાણવા મળ્યું છે કે એકતામાં કેટલી તાકાત હોય છે અને જ્યારે કોઈ સંગઠન બની જાય, લોકોની ભીડ જામી જાય તો એ રિઝલ્ટ તેને મળે છે. આવું જ કંઈક બન્યું છે. શું સમગ્ર મામલો છે, ક્યાંનો છે, કોણ છે વકીલ અને આખરે વકીલોએ શું કર્યું છે, આ તમામ મુદ્દે વાત કરી વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં વિડીયો ચાલી રહ્યા છે તે વિડીયો લગભગ સોશિયલ મીડિયાની અંદર સૌ કોઈએ જોયા હશે. આ વિડીયો છે પ્રયાગરાજ લખનઉ રોડ પરના છે. વિડીયોમાં જે દેખાય છે તે એક વકીલ છે જેનું નામ રત્નેશ શુક્લા છે, જે વકીલની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તે પ્રયાગરાજની અંદર આ વકીલાતની પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે. 14 જાન્યુઆરીના દિવસે તેને લખનઉ જવાનું હતું, જેના કારણે તે પોતાની કાર લઈને પ્રયાગરાજથી લખનઉ તરફ જતા હોય છે, પોતાના ઘરેથી લખનઉ તરફ જતા હોય છે. આ સમયે તેનું જે ટોલ બૂથ આવે છે, આ લખનઉ સુલતાનપુર રોડ છે, આ લખનઉ સુલતાનપુર હાઈવે પર ટોલ પ્લાઝા આવે છે. આ ટોલ પ્લાઝા પર તેનું આ વકીલ છે જે રત્નેશ શુક્લા, તેનું ફાસ્ટેગ છે તે સ્કેન નથી થતું. સ્કેન ન થવાના કારણે એ ટોલ બૂથ પર જે બેઠા હોય છે કર્મચારી તેની સાથે રકઝક થાય છે, તેને પાસે વધારે શાયદ ફીસ પણ માગવામાં આવે છે અને તેને લઈને જ આ ટોલ બૂથ અને વકીલો સાથે હાથાપાઈ થાય છે, તૂતુ મેમે થાય છે અને થોડી વાર બાદ ત્યાં ચોંકાવનારા અને ખોફનાક દ્રશ્યો પણ સર્જાય છે. એ ટોલ સંચાલકો, જ્યાં જેટલા પણ લોકો હતા તે વકીલ ઉપર તૂટી પડે છે, તેને મારવામાં આવે છે. જ્યારે તેને મારવામાં આવે છે ત્યારે તેનું ચેન પડી જાય છે, તેનું બ્રેસલેટ છે તે પણ ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં, આ લોકો તેને માફી માંગવા માટે મજબૂર કરે છે. જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થાય છે. વાયરલ થયા બાદ 15 તારીખના રોજ વકીલો છે તે ભેગા થાય છે. આ તમામ વકીલો છે તે બારાબંકી, આ વિસ્તારનું ટોલ નાકું છે, આ વકીલ છે તે બારાબંકીના હોય છે, તો બારાબંકી પોલીસ સ્ટેશન છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વકીલો છે તે પહોંચે છે. એટલું જ નહીં, લખનઉના પણ 150 જેટલા વકીલો છે તે બારાબંકી પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાંથી જે ટોલ બૂથ આવેલું છે બારાબંકી, આ લખનઉ સુલતાનપુર હાઈવે પર જે ટોલ બૂથ ઉપર બબાલ થઈ હતી, ત્યાં તમામ વકીલોનો કારોનો કાફલા છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ બેરિકેડોને તોડી નાખવામાં આવે છે. ત્યાં જે ટોલ ઉઘરાવણી થતી હતી એને બંધ કરી દેવામાં આવે છે. ટોલની અંદર જે કામ કરનારા લોકો હતા તે વકીલોની સંખ્યા જોઈને ત્યાંથી ભાગી જાય છે. અનેક વકીલો એવું કહેતા હોય છે કે તમે માફી મંગાવવા માંગતા હતા ને, તો અમે માફી માંગવા માટે આવ્યા છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચે છે. 7 જેટલા ટોલ બૂથના કર્મચારીઓને અરેસ્ટ કરી લેવામાં આવે છે, પરંતુ મામલો શાંત નથી પડતો અને વધારે ઉગ્ર થાય છે. આખરે NHI ને વચ્ચે આવવું પડે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી જ્યારે વચ્ચે આવે છે ત્યારે આ જે ટોલ બૂથનો જે કોન્ટ્રાક્ટ છે જે કંપની પાસે, તે કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, એવું પણ માનવામાં આવે છે કે તેને 5 કરોડનો દંડ પણ ફટકારવામાં આવે છે. અને આ ટોલ બૂથ છે ત્યાં અત્યારે જ્યાં ટોલ માટે બબાલ થઈ હતી ત્યાં કોઈ ટોલ અત્યારે નથી દેતું. કારો છે, ગાડીઓ છે, વાહનો છે તે સીધા પસાર થઈ જાય છે. એટલું જ નહીં, અનેક વકીલોએ તો એવું પણ કીધું છે કે વિસ્તારોની અંદર એના જે રાજ્ય છે ત્યાં પણ ક્યાંય ટોલ બૂથ અમે નહીં આપીએ. પોલીસ, ન્યાયાધીશ અને અન્ય લોકો છે તે ટોલ નથી આપતા તો અમે પણ નહીં આપીએ. આવું પણ ઘણા વિડીયોમાં જોવા મળ્યું હતું. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે આપણા નેશનલ હાઈવેઓ ઉપર ઘણી બધી વખત એવા નિયમ છે કે અમુક સમય ગાડી તમારી ન પસાર થાય, ટ્રાફિક જામ થાય તો ટોલ દેવાનો નહીં. પરંતુ આ માત્ર વાતોમાં સારું લાગે છે. ખરેખર ત્યાં ટોલો જે ઉઘરાવે છે, આ એવા લોકોને, મોટાભાગના એવા લોકોને ટોલ ઉઘરાણી આપે છે જે બેફામ રીતે દાદાગીરી કરતા હોય છે. ત્યાં અમુક લોકો એવા પણ રાખવામાં આવે છે જે મારામારી કરતા હોય છે, જે ગુંડાગર્દી કરતા હોય છે. આવા લોકોના હાથમાં પણ ઘણા ટોલ બૂથો હોય છે અને આવા લોકોની પહેલી પસંદ થતી હોય છે એવું માનવામાં આવે છે. જો કે આ વકીલોએ એકતા બતાવી, એકતાની તાકાત બતાવી કે
માણસ ધારી લે તો ટોલ બૂથ જ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ ખોટું થતું હોય છે અને કંઈક આ રીતે તેને રોકી શકાય છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.